આગામી 27 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે। ત્યારે બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓની તનતોડ મહેનત કરીને ઊંચું પરિણામ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે ધાનેરા તાલુકામાં એક એવો વિદ્યાર્થી છે જે પરિવારને મદદરૂપ થઈને પણ ઊંચું પરિણામ લાવવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે। વિક્રમ નામનો આ વિદ્યાર્થી ખરેખર વિક્રમજનક પરિણામ લાવશે તેટલો તેજસ્વી છે। તો અમારા સંવાદદાતા રમેશ પ્રજાપતિનો જોઈએ આ વિશેષ અહેવાલ। નામ વિક્રમ રાઠોડ, ઉંમર 15 વર્ષ। ધાનેરા તાલુકાના સાંકળ ગામમાં રહેતો આ કિશોર અત્યારે ધોરણ 10માં અભ્યાસ કરે છે। ધોરણ 10 કારકિર્દી માટે મહત્વનું સોપાન માનવામાં આવે છે અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઊંચું પરિણામ મેળવવા માટે તનતોડ મહેનત કરતા હોય છે। પરંતુ વિક્રમ અત્યારે ધોરણ 10ની તો તૈયારી કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે તે આર્થિક રીતે નબળા તેવા તેના પરિવારને પણ મદદરૂપ થઈ રહ્યો છે। વિક્રમનો પરિવાર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને પશુપાલનમાં દૂધ ભરાવવાની જવાબદારી વિક્રમના માથે છે। જેથી ધોરણ 10માં અભ્યાસ કરતો વિક્રમ વહેલી સવારના સમયે ઉઠીને તેના ખેતરથી હાઈવે પર આવેલી ડેરીમાં દૂધ ભરાવવા માટે ચાલીને જાય છે અને ત્યારબાદ પરત આવીને અભ્યાસ કરી રહ્યો છે। એકદમ સામાન્ય પરિવારમાંથી આવતા વિક્રમના ઘરની સ્થિતિ પરથી ખ્યાલ આવી શકે છે કે તેના પરિવારની આર્થિક સ્થિતિ કેવી છે, પરંતુ પરિવારને મદદરૂપ થતો વિક્રમ ભણવામાં પણ ખૂબ જ તેજસ્વી છે। તાજેતરમાં ધોરણ 10ની લેવાયેલી દ્વિતીય પરીક્ષામાં 97% ગુણ મેળવીને તેને સાબિત કરી બતાવ્યું છે કે જો વિદ્યાર્થી સાચા અર્થમાં અભ્યાસને લક્ષ્ય બનાવે તો ગમે તેવી સ્થિતિમાં ઊંચું પરિણામ મેળવી શકે છે। વિક્રમ દ્વારા મેળવેલા આ ગુણથી તેની શાળાના શિક્ષકો પણ પ્રભાવિત થઈ ગયા અને ગરીબ પરિવારના આ વિદ્યાર્થીને મદદરૂપ બનીને વધારાના વર્ગ ચાલુ કરીને અભ્યાસ કરાવી રહ્યા છે। રાઠોડ વિક્રમ જે હાલ ઉપેશ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે અને ધોરણ 10ની જે બીજી પરીક્ષા હતી પ્રિલિમિનરી પરીક્ષા એમાં 97% રિઝલ્ટ આવ્યું છે એને અને એ 97% આવ્યું, પણ એના પછી પણ કોઈ પણ વિષયમાં એને કચાશ ન રહે, કંઈ પણ બાકી ન રહે તો એને અનુલક્ષીને વિષય શિક્ષક એને પર્સનલી એટેમ્પ કરે છે। અને વિક્રમની જે કહાની છે એ ખૂબ સંઘર્ષવાળી છે, કારણ કે વિક્રમ ઘણીવાર જોડે બેસે છે એટલે કહે છે એ ઘરેથી ચાલીને આવે છે, દૂધ ભરાવા જાય છે અને બહુ ખૂબ જ સંઘર્ષ, અને છોકરો ખૂબ જ હોશિયાર છે, પણ કહેવાય ને કે હીરાની પરખ કરવા માટે એક સાચો વ્યક્તિ જોઈએ તો એ વ્યક્તિ છે મયુરભાઈ સાહેબ। મયુરભાઈ સાહેબે વિક્રમની જે ક્ષમતા હતી એ ઓળખી અને વિક્રમને પાછળ બહુ સપોર્ટ કરે છે ભણાવવાની બાબતે અને એના પાછળ ઘણી બધી રીતે। અત્યારે પણ અડધી રાતે વિક્રમને કંઈ પણ કામ હોય અથવા કંઈ પણ જરૂરિયાત હોય અથવા ભણવાની દ્રષ્ટિએ તો એ શિક્ષકોને કહી દે છે અને શિક્ષકો એના માટે એ તત્પર હોય છે શીખવાડવા માટે પણ। કેવું પરિણામ રહેશે? પરિણામ લાગે તો છે 97% બીજી પરીક્ષામાં છે એના આધારે, અને જે પણ વિષયમાં થોડા ઘણી કચાશ રહી છે, જ્યાં માર્ક્સ ગયા છે એના પાછળ મહેનત ચાલુ છે। રિઝલ્ટ બહુ સારું લાવશે ધોરણ 10માં, તાલુકામાં જોવા મળશે। વિદ્યા એ માલે તુજારોનો ઇજારો નથી અને તે સાબિત કરી બતાવ્યું છે સાંકળ ગામના વિક્રમ રાઠોડે। એકદમ સામાન્ય પરિસ્થિતિમાંથી આવતો વિક્રમ અભ્યાસમાં તો તેજસ્વી છે, સાથે સાથે પરિવારને પણ મદદરૂપ સાબિત થઈ રહ્યો છે। વર્તમાન સમયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે અને તેમના પરિવારના સભ્યો પણ ધોરણ 10ની પરીક્ષાને લઈ ખૂબ જ ગંભીર છે। ત્યારે પોતાની જવાબદારીને નાની ઉંમરમાં ગંભીરતાથી લઈને વિક્રમ વહેલી સવારના કડકડતી ઠંડીમાં ઉઠીને ચાલતો ડેરીમાં દૂધ ભરાવવા માટે જાય છે અને ત્યારબાદ પરત આવીને પોતાની જાતે જ અભ્યાસ કરવા લાગી જાય છે। દિવસના 24 કલાકનો સમય વિક્રમે પોતાની કોઠા સૂઝથી ગોઠવી નાખ્યો છે અને કામના સમયે કામ અને અભ્યાસના સમયે અભ્યાસ કરી રહ્યો છે। ભણવાની સાથે સાથે નાની ઉંમરમાં પરિવારની જવાબદારી ઉઠાવી રહેલા વિક્રમે આગામી સમયમાં યોજાનારી ધોરણ 10ની પરીક્ષામાં 96% મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે। સવારના હું 8 વાગે ઉઠું છું, તો પછી તો હું દૂધ ભરાવા જાઉં છું। 8:30 હું ઘરે આવીને રીડિંગ કરું છું। 9 વાગે હું નાહી ધોઈને સ્કૂલે જાઉં છું। 1.5 કિલોમીટર મારે દરરોજનું ચાલુ જોઈએ છે। સાંજના પછી મારે 1.5 કલાક ફરીથી ચાલવાનું અને ઘરે આવવાનું, પછી દૂધ ભરાવા જવાનું હોય છે। દૂધ ભરાઈને હું રીડિંગ કરું છું। સાંજે ખાવા ખાઈ
થોડી વાર રીડિંગ કરીને ઊંઘાઈ જાઉં છું. એમ હું દિવસના 7-8 કલાક વાંચું છું. મારા યુપી સ્કૂલના શિક્ષકોનો ઘણો ફાળો છે. મયુર સરે મને ઘણી પ્રેરણા આપી છે. તેમણે મને ફ્રીમાં રાખ્યો છે, ભણવા આપે છે. મારો પ્રિય વિષય ગણિત છે, તેમાં 80માંથી 80 આવે છે. તેમના આભાર ગણિત શિક્ષક ધવલ સરનો છે. તેઓ મને દરરોજ પ્રેરણા આપે છે. કેવું પરિણામ રહેશે આ વખતે 10માનું? આ વખતે મારું પરિણામ મને લાગે છે કે 96% પ્લસ હશે. અત્યારે વિક્રમ અભ્યાસની સાથે સાથે પરિવારને પણ મદદરૂપ થઈ રહ્યો છે. તે ખરેખર ગૌરવની વાત છે. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ પરીક્ષા નજીક આવતા ટાઈમ મેનેજમેન્ટ ન જાળવી શકતા મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. ત્યારે વિક્રમે અભ્યાસની સાથે સાથે પરિવારને પણ મદદરૂપ બનીને સમયની જે ગોઠવણ કરી છે તે સરાહનીય છે. દેશમાં આવા અનેક ગરીબ બાળકો છે જે ભણવાની સાથે સાથે પરિવાર માટે પણ મદદરૂપ બની રહ્યા છે. ત્યારે આવા બાળકો આવનારી પેઢીના હીરો સાબિત થાય તો નવાઈ નહીં.